અમદાવાદ ગોતા ખાતે કોંગ્રેસ વોર્ડ સમિતિ દ્વારા બંધારણ દિવસની શાનદાર ઉજવણી। આજરોજ ગોતા વોર્ડ કોંગ્રેસ સમિતિ દ્વારા બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી અને આમુખ વાંચનનો પ્રોગ્રામ કરવામાં આવ્યો। આમુખ વાંચનના પ્રોગ્રામ પછી કોંગ્રેસના ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ મેવાણીની સમર્થનમાં નશાખોરી ગુજરાતમાંથી બંધ કરાવવા માટે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં ગોતા વોર્ડ કોંગ્રેસ પ્રમુખ રાજેશ પ્રજાપતિ, અમદાવાદ શહેર કોંગ્રેસ માલધારી સેલના પ્રમુખ દિનેશભાઈ દેસાઈ અને કોંગ્રેસના પ્રખર કાર્યકર્તા દશરથ મકવાણા, જીતેન્દ્રભાઈ વરદરાજનભાઈ, જીતેન્દ્રસિંહ, બ્રિજેશકુમાર, જલયભાઈ, ભદ્રેશભાઈ, જીવરાજભાઈ, મુકેશભાઈ, દિલીપભાઈ, મહિલા આગેવાનોમાં કિમીબેન, ફાલ્ગુનીબેન સાથે અનેક મહિલાઓ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા। અહેવાલ શ્રી દશરથ મકવાણા। રાજેશ કુમારજી, તમે ગોતા બોર્ડના કોંગ્રેસના પ્રમુખ છો। આજે જે તમારો ગોતા બોર્ડમાં પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે તે શેના વિશે રાખવામાં આવ્યો? આજનો અમારો પ્રોગ્રામ હતો 26 નવેમ્બર, જે બાબા સાહેબે દેશને બંધારણ આપ્યું હતું એ બંધારણના નિમિત્તે અમારો પ્રોગ્રામ હતો, કાર્યક્રમ હતો, જેની અંદર ગોતા વોર્ડના તમામ કાર્યકર્તાઓ, હોદ્દેદારો અમારી સાથે હતા અને એ પ્રોગ્રામ અમે લોકોએ આમુખ વાંચીને પ્રોગ્રામ આપ્યો। આમુખ વાંચ્યા પછી અમે બીજો પ્રોગ્રામ આપ્યો છે એ જિગ્નેશભાઈ મેવાણીના સમર્થનમાં આપ્યો છે કે જે અત્યારે હર્ષ સંઘવી એવું કહી રહ્યા છે કે જે આ લોકો પ્રતિનિધિ બોલે છે એને બોલવા દેવાના, બહુ ધ્યાન નહીં આપવાનું, પોલીસને છૂટ આપી રહ્યા છે, જે ખૂબ જ નિંદનીય વાત છે। ખરેખર તો એમને એવું કહેવું જોઈએ કે કોઈ જનપ્રતિનિધિ તમારી જોડે કોઈ કમ્પ્લેન લઈને આવ્યું છે તો તેને તમારે સિરિયસ લેવી જોઈએ અને દારૂ, હપ્તા જે લઈ રહ્યા છે, જુગાર, ડ્રગ્સ, આ બધું જે વેચાઈ રહ્યું છે તેને બંધ કરાવવું જોઈએ। એની જગ્યાએ એક ખુલ્લી છૂટ આપી રહ્યા છીએ। તો એના સંદર્ભે અમે જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આજે ગોતા વોર્ડના દરેક કાર્યકર્તાઓએ એ પણ એક પ્રોગ્રામ આપ્યો છે। હવે બીજું એક સવાલ છે, રાજેશભાઈ, દિનેશભાઈએ કીધું હતું પટ્ટા ઉતારી દેવાના છો, એના વિશે તમે શું કહેશો? ખરેખર ગુજરાતમાં દરેક જગ્યાએ મેં સાંભળ્યું છે સોશિયલ મીડિયાના માધ્યમથી કે દરેક જગ્યાએ દારૂ, ડ્રગ્સ, ગાંજો વેચાય છે, તો કોની રહેમ કરમથી વેચાય? દરેક જગ્યાએ એટલે ગુજરાતમાં કોઈ ખૂણો બાકી નથી કે જ્યાં દારૂ, ડ્રગ્સ ના વેચાતો હોય। આયે દિન ભાજપના જ ઘણા લોકો એમાં સંડોવાયેલા મળે છે। અને પટ્ટા ઉતારવાની વાત રહી તો એમની પટ્ટા ઉતારવાની વાત એ તમામ પોલીસ અધિકારી માટે નથી, જે ભ્રષ્ટ છે એમની માટે હતી। તો ભ્રષ્ટ અધિકારીઓના પેટમાં જ તેલ રેડાયું છે અને ભ્રષ્ટ નેતાઓના પેટમાં જ તેલ રેડાયું છે, એટલે જ એ લોકો આટલા ઊંચા થઈને બોલે છે અને જિગ્નેશ મેવાણીનો વિરોધ કરવા માટે 300 રૂપિયાના દાળિયા લાવી અને વિરોધ કરાવે છે, જે યોગ્ય નથી। બીજું કઈ કેવું હોય તમારે સાહેબ? અમે ભારતના લોકો પ્રતિજ્ઞા કરીએ છીએ ભારતે સાર્વભૌમ, બિન સાંપ્રદાયિક, સમાજવાદી, લોકશાહી, પ્રજાસત્તાક રાજ્ય બને અને તેના બધા નાગરિકોને સામાજિક અને આર્થિક, રાજકીય ન્યાય મળે, વિચારો, વાણી, ધર્મ અને પૂજાની સ્વતંત્રતા રહે, વ્યક્તિને દરજ્જાની અને તકની સમાનતા રહે, વ્યક્તિત્વ અને ગૌરવ અને રાષ્ટ્રની એકાત્મા, અખંડિતતા જળવાઈ રહે, ભાઈચારો કેળવાનો એવો દ્રઢ સંકલ્પ કરીને અમારી બંધારણ સભામાં આજે તારીખ 26 નવેમ્બર 1949 ના દિવસે આ બંધારણ અમે બધા જ અપનાવીએ છીએ। જય ભીમ, જય સંવિધાન।